ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बारहवां श्लोकी सम्यक् विचारतः सिद्धा रज्जुतत्वावधारणा भ्रान्त्योदितमहासर्प भवदुःखविनाशिनी अर्थस्य निश्चयो दृष्टः विचारेण हितोक्तितः न स्नानेन न दानेन प्राणायामशतेन वा अधिकारेण मा शास्ते फलसिद्धिविशेषतः उपायादेशकालाद्याः सन्त्यस्यां सहकारिणः। અહીંયા સુધી આપણે જોયું હતું શું કહે છે અહીં જ્ઞાન માટે શું
જરૂરી છે? તો કે વસ્તુને જેવી છે એ રીતે જોવી, ત્યારે જ જ્ઞાન થાય છે. એ વસ્તુ અગત્યની છે. અર્થસ્ય નિશ્ચયો દ્રષ્ટઃ વિચારેણ હિતોર્થિતઃ. કે છે વસ્તુ શું છે એનો જયારે નિશ્ચય કરવો હોય તો એ શેનાથી થાય? વિચારથી થાય. એને પહેલા યથાર્થ રૂપે જોવાથી. ટૂંકમાં અહીં શું બતાવી રહ્યા છે કે જ્ઞાન એ વસ્તુતંત્ર છે અને કર્મ શું છે? પુરુષતંત્ર. આ બંને વસ્તુ ભિન્ન છે. વસ્તુતંત્ર એટલે પદાર્થ જેવો હોય, જ્ઞાન એટલે કઈ આત્મતત્વ જેવું છે એવું એને જોવું પડે. અને વસ્તુ જયારે એ રીતે બુદ્ધિથી જયારે એને સમજવાની હોય ત્યારે જ્ઞાન જ છે. એટલે ટૂંકમાં પદાર્થ જેવો છે એ જોવું આપણે ક્યારે જોઈ શકીએ? જયારે આપણું હૃદય શુદ્ધ હોય, એના માટેનું જે પ્રમાણ, એના માટેનું જે સાધન હોય એ શુદ્ધ હોય. એટલે કે છે કે જ્ઞાન માટે શું સાધન છે? તો કે માત્ર ને માત્ર શાસ્ત્ર અને ગુરુના શબ્દો. ત્યાં કર્મનો ઉપયોગ નથી. ન સ્નાનેન દાનેન પ્રાણાયામ શતેન. ત્યાં આ બધા જે કર્મના અથવા ઉપાસનાના અથવા જે બીજા બધા જે સાધનો છે એ બધા ત્યાં પછી કામ આવતા નથી. તો અધિકારીણમ આ શાસ્ત્રે ફલસિદ્ધિ વિશેષતઃ ઉપાય ફલસિદ્ધિ વિશેષતઃ. એટલે જ્ઞાન માટે કઈ કઈ વસ્તુ અત્યંત અગત્યની છે? તો કે છે અધિકારી. અધિકારીત્વ યોગ્ય અધિકારીમાં પૂરેપૂરા ગુણ હોય. જ્ઞાન માટે જે દરેકે દરેક ફિલ્ડમાં દરેકે દરેક જે જ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર, જ્ઞાનનું જવાબ જે પણ ક્ષેત્ર હોય એમાં જે પ્રકારની યોગ્યતાની અપેક્ષા હોય એ યોગ્યતા હોય તો જ પછી તમે આ એક ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એન્જિનિયરિંગ હોય તો એ પ્રકારની યોગ્યતા જોઈએ. મેડિસિનમાં જવું હોય તો એ પ્રકારની યોગ્યતા જોઈએ. પછી આર્ટ્સમાં જવું હોય તો તમારી પાસે મેથ્સ, સાયન્સ એ વિષયો ના હોય તો ચાલે. પણ બીજી પ્રકારની સાહિત્ય વગેરેની એ પ્રકારની સમજ જોઈએ. એમ અહીં આત્મજ્ઞાન માટે પણ અધિકારિત્વની અપેક્ષા છે. કઈ અપેક્ષા છે? તો એ આપણને આગળ વર્ણન કર્યું. સમાધિ ષટ્ક સંપત્તિ એ જો હોય તો જ જ્ઞાન થાય છે. ઉપાયા દેશ કાલાદ્યા, કયા દેશમાં અને કઈ સ્થાનમાં અને કયા સમયે, આ બધી વસ્તુ તો સહકાર એ બધા ગૌણ વસ્તુ છે. એ હોય તો સારું, પણ એ અત્યંત અગત્યનું નથી. એ ન હોય તો ન જ ચાલે એવું નથી. મુખ્ય વસ્તુ છે જ્ઞાન, અને જ્ઞાન માટે અધિકારી. આ વસ્તુ સિદ્ધ કરી. પછી હવે આગળ વાત કરીશું. માટે આ બધું થયું ને, એટલે હવે કે છે અતો વિચાર કર્તવ્ય જિજ્ઞાસોરાત્મવસ્તુનઃ સમાસાદ્ય દયા સિંધુમ ગુરુમ બ્રહ્મવિદુત્તમમ. માટે અહીંયા શું કે છે? અતઃ માટે શું છે? વિચાર કરતા. આ બ્રહ્મસૂત્રની જે સ્ટાઇલ છે એ વસ્તુ અહીંયા ફોલો કરી રહ્યા છે. અતઃ વિચાર કર્તવ્ય જિજ્ઞાસો આત્મવસ્તુન. જિજ્ઞાસો આત્મવસ્તુન વિચાર કર્તવ્ય. માટે જિજ્ઞાસુ એટલે જે જ્ઞાનની ઈચ્છા ધરાવે છે, જ્ઞાનની ઈચ્છા ધરાવે છે એના માટે શું કર્તવ્ય બની જાય છે? વિચાર કર્તવ્ય. હવે કર્તવ્યનો વિષય બદલાય. હવે કર્તવ્યનો વિષય બદલાય છે. અત્યાર સુધી કર્તવ્યના વિષય શું હતું? કર્મ, ફરજ, એ બધું કર્તવ્ય બન્યું. હવે આ વ્યક્તિ બદલાય. હવે આ વ્યક્તિનો પોતાના વિષયનો ખ્યાલ બદલાયો, એટલે હવે કર્તવ્ય પણ બદલાય છે. હવે શું કરવાનું? વિચાર કર્તવ્ય. હવે વિચાર કરવો જોઈએ આત્મા વિશે. આત્મા વસ્તુન વિચાર કર્તવ્ય. આત્મા વિશે વિચાર કરવો જોઈએ. તો કેવી રીતે વિચાર કરવો? અમને તો જાતે વિચાર કરતા આવડતું નથી. જાતે શાસ્ત્રનો અધ્યયન અમે કરી શકીએ એમ. એટલે કે છે ના,
એ કોઈ બહુ મહાન પ્રોબ્લેમ નથી. કે સમાજ સાધ્ય દયા સિંધુ ગુરુ, તો કોઈ ગુરુ પાસે ગુરુ ઉપસદના એ પણ બતાવે છે શું કરવાનું અને એના માટેનું કયું સાધન છે. તો કે છે દયા સિંધુ ગુરુ, જે દયાના સાગર હોય, દયાળુ હોય એવા ગુરુ પાસે તમે નમ્રતાપૂર્વક જાઓ. બ્રહ્મવિદ ઉત્તમમ, બ્રહ્મ કેવા ગુરુ? ગુરુમાં પણ કેટેગરીઝ હોય. ગુરુ પણ જુદા જુદા ફિલ્ડના હોય અને એક જ ફિલ્ડના હોય તો પણ એમાં પણ તારતમ્ય હોય. તો એટલે કે છે કેવા ગુરુ? બ્રહ્મવિદ ઉત્તમમ બ્રહ્મવિદ. બ્રહ્મવિદ તો ખરા, બ્રહ્મના જાણકાર તો ખરા, પણ પાછા કેવા? ઉત્તમમ બ્રહ્મવિદ, એમાં બી પાછા શ્રેષ્ઠ હોય. એમાં શ્રેષ્ઠ હોય એવા ગુરુ પાસે જઈ અને વિચાર તમે કરો. આત્મવિચાર એટલે એ કે છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે બ્રહ્મસૂત્ર જે રીતે પ્રારંભ થાય છે એ રીતે અહીંયા અમે પ્રારંભ હવે કરે છે. બ્રહ્મસૂત્રનું કઈ સ્ટાઇલ છે? આમ તો બધા 4 અધ્યાય છે, પણ પહેલો જ પ્રિફેસ રૂપે, ઇન્ટ્રોડક્શન રૂપે ત્યાં કયો બ્રહ્મસૂત્ર આવે છે? પહેલું જ બ્રહ્મસૂત્ર, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મ વિશે જિજ્ઞાસા કરવી જોઈએ. હવે એટલે ક્યારે? હવે એટલે અધિકારિત્વ પ્રાપ્ત થયું છે ત્યારે. બીજી બધી ફરજોમાંથી હવે તમે ઉપરત થયા છો ત્યારે, અથવા થઈ શકો એમ છો. જયારે બ્રહ્મ જિજ્ઞાસા જન્મે, ઉત્કૃષ્ટ ઈચ્છા જન્મે, માત્ર આપણે સપાટી ઉપર ન જીવતા હોય, ખાવું પીવું મોજ મજા, આ એક પ્રકારનું જીવન છે. પછી એનાથી ચડિયાતું જીવન શું છે? જ્યાં હું મારી ફરજ બજાવતો, માત્ર ખાવા પીવાનું બચજો, પછી ખાવા પીવાનું મોજ મજા એ ગૌણ બની જાય. જયારે કર્તવ્ય અગત્યનું બને છે ત્યારે પેલું બધું એ ગૌણ બની જાય. જેનું કર્તવ્ય પ્રમાણે પોતાનું જીવન જીવતા, મારી આ ફરજ છે કુટુંબ પ્રત્યે, દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, બાળકો પ્રત્યે, આ કર્તવ્ય છે એ વ્યક્તિ માટે, એસેન્શિયલ વ્યક્તિઓ માટે પોતાનું ખાવા પીવા, પોતાનું જીવન, પોતાની મોજ મજા એ પણ ગૌરવ બની જતી હોય છે. અને શું અગત્યનું બની જાય છે? કર્તવ્ય, ફરજ. એટલે ઘણા લોકો એના માટે થઈને પોતાનું જીવન આખું નિર્છાવણ કરે, કર્તવ્ય માટે થઈ. આપણે જોઈએ છે પોતાની એની મજા બાજુમાં ઘણી વાર એ લોકો પોતે, આપણે ઘણા જોઈએ છે, ઘણી છોકરીઓ દીકરા ના હોય, ઘણી વાર એક મોટી દીકરીઓ એ લગ્ન પણ ના કરે અને આખા ઘરનું કુટુંબનું ધ્યાન રાખે, બીજા બધા ભાઈ બહેનોને સેટલ કરે, આવું પણ આપણે જોતા હોય. આ શું બતાવે છે? કે એના માટે કર્તવ્ય અગત્યનું છે, નહીં કે પોતાનું જીવન. એટલે જયારે કર્તવ્ય એક ઉત્કૃષ્ટ વસ્તુ હોય તો પેલું બધું ગૌણ બની જાય છે. એટલે કર્તવ્યના તબક્કા પણ બદલાતા હોય, કર્તવ્યની ઉત્કૃષ્ટતા પણ આગળ વધતી જતી હોય છે. પહેલા નિમ્ન હોય છે, પછી એમાં એક ચડિયાતું આવે અને એમાં પછી આગળ ચડિયાતું થતું જાય. એ પણ કર્તવ્ય, બીજું કર્તવ્ય તમે બજાવો, આ બધું થઈ જાય પછી પણ એનાથી ઊંચું કર્તવ્ય દેખાય કે ના, આનાથી પણ નહીં ચડિયાતું છે. શું છે? તો કે મારા પ્રત્યેનું મારું કર્તવ્ય, મારા પ્રત્યેનું એટલે આત્મા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સત્યમાં સત્ય, સત્યસ્ય સત્ય, સત્યનું પણ જે સત્ય છે, સત્યસ્ય સત્ય. આનાથી વધારે ચડિયાતું કોઈ સત્ય નથી. જીવનનું પરમ સત્ય જે જાણો નહીં તો બધું અધૂરું થઈ જાય. એટલે એ પણ કરવું જોઈએ એવી સમજ જાય. કોઈને ફોર્સ ના કરી શકે કે આ તમારે કરવાનું, બસ હવે આત્માને જાણવું એવું નહીં. અંદરથી જ પછી અને એવી જેવી સમજ જાગે, માઇલો જાગે અથવા અંતરાત્મા જાગે, આવી સમજ જયારે જન્મે પછી આપોઆપ માણસ પેલા બધાથી ઉપર જ થઈ જાય. હવે હું આ કરવા માંગુ છું, હવે મને બીજી બધી વસ્તુમાંથી મુક્ત કરો, મેં બહુ કર્યું, હવે મુક્ત કરો, હું આમાં ધ્યાન આપવા માંગુ છું. જો કર્તવ્યનું ક્ષેત્ર બદલાય, પ્રાયોરિટી બદલાય, માણસની પ્રાયોરિટી એટલે પહેલા એ શેને અગત્યતા આપતો, હવે શેને અગત્યતા આપે છે? હવે મને આમાંથી મુક્ત કરો, મારે આ કરવું છે. એટલે અહીંયા એ કે છે આવું ક્યારે થાય? એક એક તબક્કા તમે ચડતા જીવન એને માટે જ છે. ધીમે ધીમે આપણે ઉન્નતિના શિખર સર કરતા જઈએ.
આ બધી ઉન્નતિના જુદા જુદા પોઈન્ટ્સ, જુદી જુદી ચટ્ટીઓ છે. જેમ આપણે કેદારનાથ આ બધી જગ્યાએ જઈએ તો ચટ્ટીઓ આવે એમ આ જીવનની જુદી જુદી તબક્કાઓ છે. આ એક તબક્કો પસાર થાય એમાંથી જે મેળવવાનું હોય એમાં ત્યાગ તો છે, બધામાં ત્યાગ રહેલો છે. પછી આમાં પણ ત્યાગ છે. શું હું માત્ર અહીં આ એક ઉપાધિ પૂરતો મર્યાદિત નથી. હું એવું તત્વ છું જે સર્વ વ્યાપક હોય. એક માત્ર આ એક નાનો હું નથી. હવે એ તત્વને જાણવા માટે બહુ સૂક્ષ્મતા જોઈએ, ઘણું બધું ધ્યાન જોઈએ, ઘણી બધી એકાગ્રતા જોઈએ. એમ રખડપટ્ટી કરવાથી ના મળે, એમને એમાંથી નથી પ્રાપ્ત થતું. એટલે એ જયારે સમજ જાગે અને એ ત્યારે જાય એવું થોડું આગળ જીવન જીવ્યા હો, તમે ત્યાગ કરતા શીખ્યા હો, ગૃહસ્થ તરીકે, સમાજ સેવક તરીકે, મા બાપ તરીકે, પત્ની તરીકે, પિતા તરીકે, આ બધામાં કર્તવ્ય બજાવતા ત્યાગ કોને કહેવાય? અહંકારનો ત્યાગ, વ્યક્તિગત સુખ સાહેબીનો ત્યાગ, વ્યક્તિગત સમયનો ત્યાગ, વ્યક્તિગત સગવડોનો ત્યાગ, વ્યક્તિગત લાભનો ત્યાગ, આ બધાનો ત્યાગ કરવો અને એક ઉત્કૃષ્ટ કરવું એને શું કહેવાય એ સમજ પડી હોય તો પછી સરળ પડે, બાકી ના સરળ પડે. બાકી તો પહેલા જ વચ્ચે અહંકાર વચ્ચે આવી જ જાય. જે સ્થૂળ અહંકારમાંથી મુક્ત ના થયા હોય એને પછી ત્યાં આત્મજ્ઞાન માટે તો બહુ સૂક્ષ્મ ત્યાગની આવશ્યકતા છે. પછી જો પાતળું રહી ગયું હોય, અહંકાર બહુ જ ઓછો રહી ગયો છે, એ પછી શક્ય હોય. પછી તો સ્થૂળ અહંકાર છે, હું ને મારું, હું ને મારું નહીં, હું જ એવું હોય. એટલે એ તમે બીજી બધા કર્તવ્ય બજાવીને એમાંથી તમારું કર્તવ્ય બજાવવામાં તમારી સગવડ બાજુમાં મૂકવી જ પડે. આમાં કોને શું બાજુ ના મૂકવું પડે? ગૃહસ્થને શું બાજુ કરવું? એમાં સંનિષ્ઠ લોકોને, બાકી તો નહીં. બાકી તો કે છૂટો પડી જાય, નામ કરો, તેમ કરો, ફલાણું કરો, ટીકડો કરો, એમાંય પછી પોતાનું બધું ધ્યાન આપે. પણ આ બધું કરતા ગયા આ શું છે? અહંકાર પતલો થતો જાય, ક્ષીણ થતો જાય. આ છે ક્ષીણ કરનારું છે. જીવનમાંથી જે બધું કાઢવાનું છે, અશુદ્ધિ એ બધી થતી જાય. એ બધું થઈ જાય એટલે આખો શુદ્ધિ થાય. જીવનમાં શુદ્ધિ એટલે નિષ્કામતા, નિષ્કામતા એટલે જ શુદ્ધિ છે. અહંકાર જેટલો વધુ ક્ષીણ થાય એટલી વધુ શુદ્ધિ. અને જીવનની આ બધી અવસ્થાઓ, આ બધા આશ્રમ આપણને શુદ્ધિ કરવામાં મદદ કરે છે. ભાઈ શુદ્ધિ માટે મદદ કરે છે જો વિવેક કરીને જીવતા આવડે તો. એ થઈ ગયું પછી છેલ્લે ટોચ ઉપર શું છે? બ્રહ્મ જિજ્ઞાસા. અતા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. પછી છેલ્લે આવે હવે તું બ્રહ્મ વિશે વિચાર કરવા માટે તૈયાર થયો. કેમ? કારણ કે આ બધા ત્યાગ કરતો ગયો એટલે હવે આના માટે તું તૈયાર છે, નહીં તો નહીં. અને એને જ કહેવામાં આવે છે કે હવે તું બસ હવે ક્લાઇમેક્સ પહોંચાઈ ગયું છે, હવે ઘણું બધું પતી ગયું છે. હવે જે શેષ શક્તિઓ છે, સમજ છે બુદ્ધિની, એને હવે અહીં દોરવાની જરૂર છે. એટલે કે છે અતઃ વિચાર કર્તવ્ય. હવે વિચાર કરવો એ જ પ્રમાણે આ શ્લોક એને ધ્યાનમાં રાખીને જ આ શ્લોક છે. આ શ્લોકની સ્ટાઇલ એ જ છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એમાં માત્ર શબ્દ જ બદલ્યો. અતઃ વિચાર કર્તવ્ય. વિચાર કરવો જોઈએ. સર્વ અનર્થ નિવર્તક નિર્ણય હેતુત્વા. સર્વ અનર્થ નિવર્તક. જીવનમાં જે બધો અનર્થ છે એ અજ્ઞાનને કારણે છે, અવિવેકને કારણે છે. એ અનર્થને દૂર કરવા માટે યોગ્ય વિચારની જરૂર છે. ખોટી રીતે વિચાર કરવાથી અવિદ્યા, હું અધૂરો છું, જગત મારાથી ભિન્ન છે, આ લાઈન ઉપર વિચાર કરવાથી હું જુદો, જગત જુદો, ઈશ્વર જુદો, મારે અધૂરો છું, મારે ગમે તે મારું પૂરું કરવાનું છે.
અને જગતે ભિન્ન છે. ટૂંકમાં આ અવિદ્યા છે. એ લાઈનમાં વિચાર કરવાથી જ અનર્થો સર્જાયા છે. ખોટી રીતે વિચાર કરવાથી, આત્માને અનાત્મા માનવાથી અને એને સત્યતા આપવાથી આ બધા અનર્થ એટલે શું? ખોટો વિચાર. અવિદ્યાને કારણે જ ખોટી રીતે વિચાર કરવાને કારણે જ આપણે સત્યથી દૂર રહ્યા છીએ. એટલે કે હવે કેવી રીતે જાય? સાચો વિચાર કર, સાચો વિચાર કર. એટલા અનર્થ નિવર્તક નિર્ણય, અનર્થને દૂર કરવા માટે સાચા વિચારની જરૂર છે. એટલે જિજ્ઞાસા, વિચાર કરો. જિજ્ઞાસા એટલે આત્માનમ સમ્યક જાતુમિચ્છ પુરુષસ્ય. શું છે? સમ્યક જ્ઞાતુમિચ્છો પુરુષસ્ય. આત્માનમ સમ્યક જ્ઞાતુમિચ્છો. આત્માને સમ્યકતયા એટલે એને યથાર્થ રીતે, આત્માને એના યથાર્થ સ્વરૂપથી જાણવાની ઈચ્છા કરનાર વ્યક્તિએ વિચાર કરવો જોઈએ. કારણ કે એક જ વસ્તુ છે, આપણે આત્મા જેવો છે એવો એને જાણતા નથી. જેવો છે એવો જાણતા નથી. એને ખોટી રીતે જાણીએ છીએ. ક્યાં સુધી એ ચલાવી રાખશું? જો આપણો સમય શેમાં બરબાદ કરીએ છીએ? એક તો ખોટી રીતે જાણીએ છીએ, જાણી રહ્યા છીએ, અને એ ખોટી સમજ દ્રઢ કરતા જઈએ છીએ. સાચો વિચાર ન કરીએ તો શું થાય છે ખબર છે? જે ખોટી રીતે જાણીએ છીએ, હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું આ છું, હું તે છું, અને આ મારા છે, આ ખોટું એને જાણવાનું છે. હવે આના વિશે કંઈ ન કરીએ તો આ જેમ જીવન જીવ્યા કરીએ છીએ એમાં શું થાય છે? આને આ ખોટી વિચાર સરણી શું થાય છે? દ્રઢ થતી જાય છે. એ ખોટા સંસ્કાર વધુ ને વધુ જોર પકડતા જાય છે. કાંઈ નહીં કરે તો ઢીલા નહીં પડી જાય એની જાતે ઢીલું પડે ના પડે. એ તો રોજબરોજનું જીવન જો આપણું આ ખોટી વિચાર સરણી ઉપર જો રચાયું હોય તો શું થાય? વધુ ને વધુ ગાઢ થતું જાય. કાટ ચડતો જાય, ચડતો જાય, ચડતો જાય. આપણું પિત્તળનું એનું વાસણ સાફ જ ના કરીએ, દરરોજ એક રૂપ કાળું પડી જાય. ચાંદીના બધી વસ્તુ કેવી કાળી પડી જતી હોય છે. અને જેમ વધુ સમય જાય, બધી એક એન્ટિક જેવું લાગે. એવું થઈ જશે, એવું થઈ જાય. એટલે એની જાતે પાછું ઉજળું થઈ જાય. નવું જ નવું છે, પણ તોય કેવું હોય? આપ્યું જ નથી પણ આવું થઈ ગયું, એવું જ થઈ જવાનું. એટલે શું કહે છે? આત્માનમ સમ્યક જ્ઞાતુમિચ્છો પુરુષસ્ય આત્મવસ્તુન વિચાર કરવાની જરૂર. અને આ વિચાર એટલે પાછું ગમે તેમ વિચાર ને હું તો આખું જે રજા લઈને બેસી જાઉં અને વિચાર કર્યા કરું એવો નહીં. એવું કરો પણ ગુરુની મદદથી. કારણ કે શાસ્ત્ર પોતે બહુ અટપટા છે. શાસ્ત્ર કે છે ને બહુ ખારા સમુદ્ર જેવા છે. પાણી તો બહુ છે, સમુદ્રમાં પાણી બહુ હોય, પણ એ પાણી આપણને કામ આવે નહીં. એ ખારું હોય. એટલે પેલું ડિસેલિનાઇઝ કરો તો બહુ તો કામ આવે. અથવા નેચરલ ડિસેલિનેશન પ્રોસેસ. નેચરલ ડિસેલિનેશન પ્રોસેસ કયો છે? તો કે સૂર્ય દબાવે પેલા એ પાણીને, પછી ઉપર લઈ જાય બાષ્પીભવનથી, પછી વાદળ બનાવે, પછી વાદળનું વર્ષા રૂપે પડે, વર્ષા રૂપે આવે, ત્યારે આપણે એ જ પાણી સાગરનું પીવા લાયક. ત્યાં સુધી સાગરમાં તો કોઈ પાણીનો પ્રોબ્લેમ જ ના હોય. જો સાગરનું પાણી પીવાતું હોય અને એ કામમાં આવતું હોય તો આ જગત આ પૃથ્વી ઉપર પાણીનો કોઈ પ્રોબ્લેમ ના હોય. કેમ? કારણ કે બહુ જ છે પાણી તો, પણ કામનું નથી ભાઈ. એટલે નેચરલી એ ડિસેલિનાઇઝ થાય અને એ ભગવાન જ કરી શકે. બાકી તો બહુ મોંઘું પડી જાય. એ થાય ત્યારે એટલા માટે આ વિચાર બહુ ટેકનિકલ વસ્તુ થઈ જાય. શું કહે છે? એટલે આ કહેવું પડે કે હવે ક્યાંક જાઓ, કહેવું પડે છે. એ તો નથી થતું. એટલે શાસ્ત્રો મેક્સ ઇટ એ પોઈન્ટ. આ એક પોઈન્ટ એટલે કહેવાનો આ તક લેતા હોય છે કે આમ જવું જોઈએ. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા તદ્વિદ્ધિ. તું જાણ, આમ કે છે તું જાણ. તત વિદ્ધિ, તત એટલે તત્વને, વિદ્ધિ એટલે જાણ. આજ્ઞા કરે છે.
તદ્વિધિ. આ પહેલી આજ્ઞા. પછી બીજી આજ્ઞા શું છે? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બીજી રીતે શું છે? જાણ એટલે કેવી રીતે જાણ? તો કે એમને પ્રણામ કર, એમની સેવા કર, એમને પ્રશ્ન પૂછ. પછી જાણવાની એ રીતે છે, પણ પહેલા જાણ, પછી આ રીતે જાણ. એમ અહીં પણ શું કે છે? એ સ્ટાઇલથી કે છે કે ઇતિ તત્ર ઇતિ કર્તવ્યતામ આહ દયા સિંધુ. હવે કોની પાસે જવાનું? whom should I approach? કોની પાસે જવાનું? તો કે દયા સિંધુ. કેવા દયાના સિંધુ હોય એટલે અહીંયા જ આ વિવેક ચૂડામણીમાં જ આવશે. ગુરુનું બહુ સુંદર વર્ણન આવશે. દયા સિંધુ, અહૈતુક દયા સિંધુ. કોઈ કારણ વગર દયા રાખનારા. આ કે ખાસ કારણ વગર દયા સહેલી નથી. કઈક કારણ, નિષ્કામતા તો બહુ અઘરામાં અઘરી વસ્તુ છે. આપણે દયા કરીએ તો એ કામના સહિત હોય. એક મને મળવાનું હોય તો આપણે વરસી પડીએ. લેવડ દેવડ થતી, લેવડ દેવડ તો અંદર ઊંડે રહેલી જ હોય છે. અંદર એવી કામનાઓ હોય છે કે એને કેટલું છે એટલું હું આપું, બાકી વરસી ના પડીએ. જાણ પહેચાન વગર આપણે સેવા કરવા ના દોડી જઈએ. કંઈક મળતું હોય તો જ. જરા આ કેવા છે? શ્રેષ્ઠ નિષ્કામતા ઇઝ એ પ્રોસેસ. એ કે એમ નથી આવતું. સી, એના માટે પ્રભુસ ટુ વર્ક. બહુ એમાંય વિચાર કર્તવ્ય. એ બહુ જ વિચાર માંગે છે. નિષ્કામતા એ જ મોટો, કામના એ જ અવરોધ છે. એ કામના કામ બધે છુપાયેલો છે. તો એ કામનો ત્યાગ. આ ગુરુ કેવા છે? નિષ્કામતાની અવધિ. એટલે કાંઈ મેળવવાનું એટલે ગુરુ બનવામાં રસ નથી. ગુરુ બનવું, ચેલા હોય, ચેલી હોય, ગઢાગુણો હોય, એવી કામના નથી. ઇફ ઇટ હેપન્સ ઓકે. કારણ કે પ્રારબ્ધે તમને એવી જગ્યાએ મૂક્યા છે. પ્રારબ્ધે જ અમુક શક્તિઓ આપે છે. જન્મથી અમુક શક્તિઓ કેળવાળી હોય, અમુક રીતે તમે અમુક પ્રકારની શક્તિઓ હોય માટે એવી કદાચ એવું બની શકે. એટલે પ્રારબ્ધ તમને આપે વસ્તુ અલગ છે. પણ એવી કામના હોય કે આમ હોય ને આમ હોય ને આમ હોય ને આશ્રમ હોય, ફલાણ હોય ને આ બધી વસ્તુઓ પણ દયામાં ખોટ ખાપણ લાવે છે. આ તો શું છે? દયા સિંધુ સ્વયં કૃતાર્થત્વેન સ્વસ્ય પ્રયોજન અભાવ સિદ્ધ એવ. સ્વયં કૃતાર્થત્વેન, એ પોતે સ્વયં કૃતાર્થ. કૃતમ અર્થમ યેન સહ, જેને વડે પોતાનો અર્થ, પોતાનો પ્રયોજન, જીવનનું પોતાનું કોઈ હવે પ્રયોજન રહ્યું નથી. કારણ કે એ પ્રયોજન સિદ્ધ થઈ ગયું. જીવનનું જે પ્રયોજન હતું, જે કામ હતું, એ બધું સિદ્ધ થઈ ગયું. એટલે કે શું કે છે? સ્વયં કૃતાર્થત્વેન સ્વસ્ય પ્રયોજન અભાવ સિદ્ધ. જેને પોતાનું કોઈ અંગત પ્રયોજન નથી અને પ્રયોજન વગર દયા એ મેળવવાનું નથી. અને છતાં પણ હૃદય એટલું દ્રવિત થઈ જાય કે બીજાને તકલીફ છે. બીજું આ કારણ વગર ફાંફા મારે છે, કારણ વગર દુઃખી થાય છે, માટે મારે મદદ કરવી જોઈએ. એને અંદરથી ઈચ્છા થાય એવા ગુરુ પાસે જવું. એ ઇતરેપીમાં શું કે છે? ઇતરેપીમાં દુઃખમ અનુભવન અતિ કરુણાયા સમુદ્રમાહ. જેને અત્યંત કરુણા જન્મે, આવું જોઈ અને કરુણા જન્મે અને સામેના વ્યક્તિનું દુઃખ દૂર કરવા માટે જે પ્રયત્ન કરે, આપોઆપ એને. બાકી એને તો શું છે? એને તો કઈ દુઃખ દેખાતું નથી. એ વ્યક્તિને પોતાને, ગુરુને જેની વાત કરવામાં, એને તો દુઃખનો અનુભવ જ નથી. સેકન્ડલી, એને પોતાને દુઃખનું એ સમજી શકે દુઃખનું કોઈ કારણ જ નથી. અશોચ્યાન અશોચસ્વ. આત્મામાં દુઃખ જન્મે એવું કંઈ છે જ નહીં. દેર ઇઝ નો લેજિટિમેટ કોઝ. દુઃખ માટેનું કોઈ વ્યાજબી કારણ જ નથી. કેમ? કારણ કે આત્મા પરિપૂર્ણ છે, એક છે, અનંત છે, પૂર્ણ છે, દ્વૈતનો અભાવ છે, શાંત છે, નિષ્પ્રપંચ છે. શેના માટે દુઃખ?
અને છતાં પણ પેલો દુઃખી થઈ રહ્યો છે. અને એના દુઃખને સ્વીકારે, વેલિડેટ કરે અને પછી શું કે ધીમે ધીમે એમાંથી એને નિવૃત્ત કરે. એટલે એને તો ઘણું બધું પેલા શિષ્યના લેવલે ઉતરવું પડે. આ બધું કરવા માટે મહાન દયા જોઈએ. એટલે કે છે ને તુલસીદાસજી મારા સરસ લખે છે, શું કે છે? સંત હૃદય નવનીત સમાન. સંત હૃદય નવનીત સમાન. નવનીત જેવું છે. નવનીત એટલે માખણ. સંતનું હૃદય માખણ જેવું હોય. પછી આગળ કે છે માખણથી એ વધારે કોમળ. કેમ? કારણ કે માખણ તો શું થાય, ગરમી પડે તો જ પીગળવાનું થાય. અત્યારે બટર આપણે લઈ આવે ને બહાર પડ્યું હોય તો પીગળવાનું થાય. તો ગરમી પડે ત્યારે પીગળે. ઠંડીમાં તો થઈ જ જાય. ત્યારે આપણે વાપરી ના શકીએ બટરને. પણ સંતનું હૃદય કેવું છે? એની જાતે જ દ્રવી જાય. ક્યારે દ્રવી જાય? સ્વામિનારાયણનું દુઃખ જોવે તો એની જાતે દ્રવવા માંડે. એમ માટે આ કરુણા ના હોય ને તો બહુ મુશ્કેલ છે. કરુણા વગર થોડું જરા મુશ્કેલ છે. કેમ? કારણ કે પેલો તો અજ્ઞાનમાં ગ્રસ્ત છે. હવે એના એ અજ્ઞાનને દૂર કરવા માટે તમારે બહુ ધીરજ, બહુ કરુણા, આ બધું જોઈશે. નહીં તો ઘણી વાર આપણને બધું આવડતું હોય અને સામાન્ય ના આવડે ને તો બહુ મુશ્કેલ કામ છે. ઘણા કોઈને શીખવાડવું સહેલું નથી. મમ્મીએ પણ ને આપણને ભણાવે, રોટલી કરતા શીખવાડે, દાળ ભાત, હવે આપણને સાંભળે જ નહીં. ધારો તો એમ થઈ કે આટલું નથી આવડતું. દરરોજ બનાવીએ છીએ, દરરોજ જોઈએ, આટલું રોટલી વણતા ના આવડે, આમ ના આવડે, તેમ ના આવડે, એમ થઈ જાય. ઇમ્પેશન્સ શું થઈ જાય? થોડી અસહિષ્ણુતા. જેને બહુ આવડતું હોય સહિષ્ણુતા કે ધીરજ રાખવી સહેલી નથી. એ શું માંગે? કોઈ વાર લાગે એ તો એવો જ છે, એને કઈ સમજ જ પડતી નથી. એટલે વાર લાગશે. એટલે હું કેટલું જોઈએ? થાકી જ ન જવું, ધીરજ રાખ્યા જ કરવી, અનુકંપા રાખ્યા જ કરવી. ઇટ ઇઝ નોટ, એ સરળ નથી. એટલે કે છે ને તો શું થાય? ઘણા કે હું તો ભાઈ બાળકોને ભણાવી દઈશ, હું તો મોટાને જ ભણાવીશ. કે બાળકોમાં તકલીફ પડે, બાળકોને ભણાવવામાં તકલીફ પડે. મોટા તો તૈયાર થઈ ગયા હોય, તૈયાર ગળે પાણી મળાવું જરાક સહેલું છે. પેલા બાળકોને એવું છે કે એનો રેસ્પેક્ટ બહુ હોય, પણ છતાં જેને કોઈ સ્લેટ હોય ત્યાં જરા મુશ્કેલ પડે. જેને આવડતું હોય એને તમારે કઈ બહુ કામ કરવાનું નથી, એ તો રેડી છે. જેને તો ટકોરો જ કરવાનો, તો પેલાને કઈ છે જ નહીં, ત્યાં જ મુશ્કેલ છે. ત્યારે શું જોઈએ? બહુ ધીરજ. અને ધીરજ ક્યારે હોય? વિશાળ હૃદય હોય ત્યારે જ. એટલે કે છે એવા પાસે તમે જાઓ. ગુરુ શબ્દનો એ સરસ અર્થ આપ્યો છે. કુશબ્દસ્તુ અંધકાર સ્યાત ઋ શબ્દ તન નિરોધક. આ ગુરુ શબ્દ છે એમાં ગકાર એટલે ગુ છે. એનો અર્થ થાય છે સંસ્કૃતમાં આ ગુનો અર્થ શું થાય? સંવરણે, જે ઢાંકી દેશે, જે આત્મા ઢંકાયેલો છે અજ્ઞાનથી. એ અને રૂ એટલે હિંસને, જે અંધકારની હિંસા કરનાર. એમાંથી શું થાય છે? રૂ શબ્દથી તન નિવર્તક, અંધકારનું નિવારણ કરનાર, એને કહેવાય ગુરુ. સંવરણે, ગુ એટલે સંવરણે, જે ઢાંકી દે છે, અને રૂ એટલે જે પ્રકાશ ફેલાવે. આવા અંધકાર નિરોધિત્વા ગુરુ ઇતિ અભિધીયતે. અંધકારને દૂર કરનાર હોવાને કારણે એને ગુરુ કહેવાય. બસ એવા પાસે જવું જોઈએ. એતદ વિશેષણત. કોણ? કેવો ગુરુ? તો કે બ્રહ્મવિદ તેષામ ઉત્તમ સ્થિત પ્રજ્ઞમ. કેવો? જે પ્રજ્ઞામાં, આત્માની પ્રજ્ઞામાં સ્થિત છે એવા ગુરુ. બ્રહ્મવિદ ના હોય ને તો બધું બોલતા હોય. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, આ બે ગુણ બહુ અગત્યના છે. જેને કોઈ ઝાંખી જ નથી. આત્માનો આનંદ, આત્માની કૃતકૃત્યતા શું, એ જેના માટે માત્ર જે પરોક્ષ વિષય હોય, માત્ર પરોક્ષ જ વિષય હોય, તો પછી એના અવાજમાં એ તમને
એમાં એ શું કહેવાય, સત્યનો રણકો ના, સત્યનો એ રણકો ના પડે, જેને પોતાને આનંદનો અનુભવ ન થતો હોય, જે પોતે અધૂરા હોય, ચલો પ્રોસેસમાં હોય, પણ પ્રોસેસમાં તો છે એ હોય, તો એ જયારે તે કહે તો એની અસર થાય, અને નહીં તો શું થાય, બધું અધ્ધરકાળ બધું ચાલતું હોય. આનંદ છે નહીં, પણ શું આનંદ શું? આનંદ છે નહીં, આનંદ ભવિષ્યમાં પણ આપણે આનંદને ભવિષ્યમાં પણ એ ના ખેલતો હોય, પણ શું કરતો હોય, આનંદ શું? આઈ એમ હેપીનેસ. તમે બનશો એવું નહીં, પણ યુ આર. તત્ શું કે છે, તત્વમ અસી. તું બ્રહ્મ છે, આનંદ છે, પૂર્ણ છે. એ બનવાનો વિષય નથી, ભવિષ્ય માટે એને ઠેલવાની જરૂર નથી. યુ આર. હમણાં, અહીં અને હમણાં. મુક્તિ અહીં અને હમણાં છે, અહીં અને હમણાં. કારણ કે પાછળ જે વસ્તુ હોય એની શું ખાતરી, પછીથી આવવાનું હોય એની શું ખાતરી. એટલે પછી જે હોય એના માટે તો આપણે હંમેશા એક ડર રહ્યા જ કરે. કાલ કોણે જોઈ છે, કાલ કોણે જોઈ છે, આપણને ખબર નથી. કાલે થશે એવું હોય તો કાલની ખબર નથી. એટલે આપણને મનમાં હંમેશા એક ધ્યાસતી રહ્યા કરે, કાલ નહીં પડે તો, કાલ નહીં પડે તો, કાલ નહીં પડે તો, એવું રહે. જયારે એવું કહેવામાં આવે ડોન્ટ વેઇટ, વેઇટ કરવાની જરૂર જ નથી. અહીં અને હમણાં, આને આ મિનિટે, એ તો ખરેખર એને કોઈ દેશની મર્યાદા જ નડતી નથી, કાળની મર્યાદા નથી નડતી. હું જેવો છું એવો પૂર્ણ છું. બોલો હવે આનાથી શું ઇમ્પ્રુવમેન્ટ વધારે કરીએ, આનાથી વધારે સારું શું હોય? તું જેવો છે એવો તું પૂર્ણ છું. જેવો છે એવો એટલે આ તો અગત્યનું જ નથી. આ જેવું દેખાય છે એ અગત્યનું જ નથી, કારણ કે આત્મા તો પરિપૂર્ણ છે જ. બોલો આવું જે સમજાવી શકે, આવું જે કહેતા હોય એવા, અને કહેવાય ટૂંકમાં બ્રહ્મવિદ. એને શું કહેવાય? બ્રહ્મને જાણનાર. પાછું સંપ્રદાય આ જે શબ્દોથી પર છે એનું નિર્વચન, એનું નિરૂપણ કઈ રીતે કરવું એની પણ કંઈક સમજવા. એવા ગુરુ જેને શબ્દોને હેન્ડલ કરતા આવડે, શબ્દોને, કારણ કે શબ્દથી પર હોવાને કારણે શબ્દનો ઉપયોગ કરવાનો છે, શબ્દના ઉપયોગ સહિત શબ્દથી જે પર છે એનું જ્ઞાન કરાવવાનું છે. એટલા માટે શબ્દને બહુ કુશળતાપૂર્વક એને હેન્ડલ કરવાના છે. કુશળતાપૂર્વક, વેરી વેરી એક્સપર્ટ, ઇન એન એક્સપર્ટ મેનર એને હેન્ડલ કરવાના છે. એટલા માટે બંને વસ્તુ જરૂરી છે. શું? સંપ્રદાય, સંપ્રદાયવિદ અને સાથે બ્રહ્મવિદ, આ બંને જરૂરી છે. માટે એમની પાસે જા. કઈ રીતે? તો કે છે તત્ સમાસાદન, સરસ રીતે નમ્રતાપૂર્વક. જો એટીટ્યુડ અગત્યનો બની જાય, થોડી ઉદ્ધતાઈનો અભાવ. હંમેશા ક્યાંય પણ હવે નમ્રતાપૂર્વક નીચા થોડા નમીને આપણે કરીએ તો આપોઆપ જ એ કરવાનું સામેની વ્યક્તિને પણ મન થાય. એટલે કે છે જો, એટલે ભગવાનની પણ પ્રાર્થના, ભગવાનને આપણે ઓર્ડર નથી આમ કર, આમ કર, આમ કર. એ તો બિચારો તોય કર, તો તોય કર. પણ એ કરતા તમે સર્વજ્ઞ છો, એની જે મોટાઈ છે એ સ્વીકારો. પ્રાર્થનામાં એ પ્રકારની સભાનતા છે કે તું સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું. ભાઈ હું જાતે નથી કરી શકવાનું. એ સભાનતા છે, તો જ પ્રાર્થના શક્ય બને. બાકી મને એમ હોય કે મારથી થશે તો હું કોને કહું, શેના માટે બોલાવું? આપણને એમ હોય કે આપણાથી બધું થવાનું જ છે તો આપણે કોઈની મદદ ના લઈએ. બાળકો પણ જીવા ચાલતા જરાક શીખી જાય પછી આપણે આંગળી પકડીને નહીં, જાતે જાતે એમ જ કે હું જાતે કરીશ. ભલે ને કશું બહુ આવડતું નથી, જાતે જે હોય ને બધું જાતે કરવું. આપણે ખવડાવીએ ને ચમચીથી, જાતે. હજી ચમચી બરોબર મોઢામાં જતી ના હોય, સહેજ પકડતા આવડી ગઈ એટલે શું કે જાતે. અરે ભાઈ કરવા દે ને, નહીં જાતે.
આ જાતે અનુભવશે. તો એટલે પ્રાર્થનામાં આ પ્રકારની સભાનતા છે. મારી પાસે તાકાત નથી અને એની પાસે બધું જ છે. ઈશ્વરની સમજ હોવી, ત્યારે જ આપણે એને બોલાવીએ, ત્યારે જ એને મદદ માટે પોકારીએ. તો એમ અહીં પણ શું કહે છે, ગુરુ પાસે પણ નમ્રતાપૂર્વક તમ આરાધ્ય ગુરુમ ભક્ત્યા, મુંડકોપનિષદમાં કહે છે, તમ આરાધ્ય ગુરુમ ભક્ત્યા, ભક્તિથી એની આરાધના કરો. પ્રશ્રય સેવનૈ, નમ્રતાપૂર્વક એમની સેવા કરો. બસ એ રીતે. અને અહીંયા ગીતામાં પણ કહેશે તસ્ય સ્વાત્મ અભિમુખીકરણ, એ દ્વારા ગુરુને પણ શું કરો, સ્વાત્મ અભિમુખ કરો, એને તમારી અભિમુખ કરો. એ તો પોતાની દુનિયામાં મસ્ત હોય, ગુરુ એ પોતાની દુનિયામાં મસ્ત હોય, શેમાં, બ્રહ્મમાં, એમાં મસ્ત હોય. તો એમાંથી, એની મસ્તીમાંથી એને બહાર કાઢો, એમની મસ્તીમાંથી બહાર કાઢો, નીકળો બહાર અને આપણા પ્રોબ્લેમને સંભળાવો. અને હવે અમારા જે પ્રશ્નો છે એને થોડો ધ્યાન આપો પડે. એટલી વાર સમાધિ તમારી છોડો, એટલો તમારો આનંદ છોડો, એટલી તમે આમાં બહુ માથાકૂટ છે, આ બધા સંસારમાં બહુ માથાકૂટ છે, તમે પાછો થોડો સંસારને વહોરો. એટલે કે છે સ્વાત્મ અભિમુખીકરણ. ગુરુએ શું કરવું જોઈએ, શિષ્યએ ગુરુને પોતાની તરફ વાળવા જોઈએ. એટલે એનામાં આ પ્રકારનું કર્તવ્ય જન્માવવું જોઈએ કે તમારે મને ભણાવવો જોઈએ, તમારે આ કરવું જોઈએ. એવું એનામાં જગાડવાનું. એવું તમે જગાડો તો સરળ થાય. બાકી એ જગાડી ન શકો અને એ ક્યારે જાગે, એ જયારે જુએ કે આ સિન્સિયર છે, એની સાચી ઈચ્છા છે, સિન્સિયરિટીનો ખ્યાલ આવે તો જ બને. તો એ શું થાય, તને જ પડી નથી, હું શું કરવાનું, મારે શું કામ છે, તારામાં તાકાત નથી, તું સિન્સિયર નથી, તને સમય નથી, તને જાણ નથી, હું શું કરવાનું સમય બગાડું, મારે શું કરવાનું, માથાકૂટ કરવાની. પેલા હોય ને પહેલાના ગુરુ બહુ કડક, એવા એકદમ કડક, આપણે સાંભળીએ છીએ, બધું ભણાવતા હોય, પાઠ ગ્રામર છે અને બીજા બધી વસ્તુઓ. એટલે આજે જે ભણાવ્યું હોય એ પછી કાલે તમને કડકડાટ ના આવડતું હોય તો ચાલવા માંડે, તો આજે ને બીજા તું કાલે કરી ના આવશે. કારણ કે તે વખતે આવી કોઈ ચોપડીઓ બોપડીઓ નહોતી, ત્યારે તો શું બધી મગજમાં યાદ રાખવાનું. હવે ચોપડીઓ નથી, આપણે તો નોટ લખી નાખીએ, યાદ કરીએ, બધું હતું. એ જમાનામાં એ નહીં, એટલે બધું ગઈકાલનું યાદ હોવું જોઈએ. આજે બોલી જાઓ પહેલા, એ બધું પહેલા બોલી જાઓ. એ બધું ના આવડે તો શું કે છે, કઈ નહીં, કાલે આવજો, જાઓ, આજે જાઓ, છુટ્ટી. અર્થાત જે ભોગ આપવામાં આવે છે એ પ્રકારે સામે ન હોય તો શેના માટે કરવાનું? એટલા માટે શ્રીમદ ભાગવતમાં કહે છે કે આ બધામાં પડવું ના જોઈએ. જે વ્યક્તિ આમાં પડે છે એ પછી સામેથી એવી અપેક્ષા રાખે કે એવું હોય તો આપણો સમય બગાડેલો સાર્થક ગણાય. બાકી તો એનો શું અર્થ, એનો કોઈ મિનિંગ નથી રહેતો. તમે સમય બગાડો એટલે સમય કઈ એની પડીએ ના. એટલા માટે કે છે કે શિષ્યનું શું કર્તવ્ય છે, સ્વાત્મ અભિમુખીકરણ. કોઈની પાસેથી કંઈક મેળવવું હોય તો એની કઈ રીતે છે, એનામાં એ જગાડો, એનામાં એ જગાડવું જોઈએ, એનામાં દાતા જગાડો. પેલો ફંડ સ્વામીજી કે છે ફંડ લેવા જાય તો તમારે એનામાં રહેલો પેલો દાતાને જગાડવાનો. શું મહાન છો, શું દાનવીર છો, શું આમ છો, શું તેમ છો, ત્યારે બધા અંદરથી નીકળે. એ તો ન નીકળે એવું છે ભાઈ. આ તો ભગવાનની પ્રાર્થના કરો ત્યારે અંદરથી. એટલે ગુરુમાં પણ આ જે છે એને આવાહન કરવાનું, એને આવાહન. આમાં સરસ કરશે આ વિવેક ચૂડામણીમાં શિષ્ય બહુ સુંદર રીતે એ ગુરુમાં રહેલા ગુરુપણાને એની દયાનું આવાહન કરશે. અતો એટલે કહેશે હવે આગળ, અતો વિમુક્તયે ઇતિ અષ્ટમ શ્લોકસ્ય. હવે 8 શ્લોકમાં આપણને
કઈ પ્રકારની અધિકારીત્વની અપેક્ષા છે અને શિષ્યમાં કે આ જ્ઞાનના અધિકારીમાં શું હોવું જોઈએ એ પણ હવે સાઈડમાં જે બધી આવશ્યકતાઓ છે એની વાત કરે છે. 16મા શ્લોકમાં મેધાવી પુરુષો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણઃ અધિકાર્યાત્મવિદ્યાયામ ઉક્તલક્ષણલક્ષિતઃ. અધિકારી આત્મવિદ્યાયામ, આત્મવિદ્યાનો અધિકારી કોણ છે? તો કે મેધાવી પુરુષ. મેધાવી મેધા ધરાવતો. મેધા એટલે આપણે જોઈશું જે ગ્રહણ કરે છે એને ધારણ કરવાની શક્તિ. તો ભૂલાઈ ના જાય. ધારો કે કડકડાટ ના યાદ, એની જરૂર નથી. એનો અર્થ તો ધારણ થવો જોઈએ. એનો અર્થ દરરોજે દરરોજ બધું ભૂલી જ જઈએ, અર્થો આપણને ના ખબર પડે. તો કે એવું નહીં, જેમ ભણતા જાય એમ એનો અર્થ અંદર રિટેન થાય એ શક્તિ હોય એને કહેવાય મેધાવી. પાછું વિદ્વાન, થોડી વિદ્વત્તા પણ જોઈએ. એટલે સૂક્ષ્મ વસ્તુને સમજવાની શક્તિ તો જોઈએ જ. થોડુંક પણ સૂક્ષ્મ આવે આપણને કઈ સમજ જ ના પડે એવું નહીં, સૂક્ષ્મતા પણ જોઈએ. પછી આ એક બીજી વસ્તુ કહે છે ઉહ અપોહ વિચક્ષણ. અહીં જે બધી ઉહ અપોહ વિચક્ષણ, આમાં બધે શાસ્ત્રના તર્ક ને મીમાંસા આ બધી વસ્તુ પૂર્વ પક્ષ રજૂ થાય, પછી સિદ્ધાંત રજૂ થાય, જાતના પ્રશ્નો થતા હોય, જાતના બીજા વિચારો પણ રજૂ કરવામાં આવતા હોય. પૂર્વ પક્ષ વિરુદ્ધ વિચાર રજૂ કરે તો એમાં ક્યાં દોષ રહેલા છે એ વિચાર, એ જે વિચાર રજૂ કરવામાં આવે છે એમાં શું વેદાંતથી વિરુદ્ધ છે આ બધી સમજ પડવી જોઈએ. એવી થોડીક તો પછી બુદ્ધિ તેજ હોવી જોઈએ. એવી થોડું ડિસ્કશન આવે આપણને કઈ ખબર જ ના પડે તો નહીં. ઉહ અપોહ વિરુદ્ધનું જે છે એ સમજ પડવી જોઈએ અને એને કેવી રીતે ત્યાગ કરવો એના માટે જે દલીલો થતી હોય આ સમજ પડવી જોઈએ. એટલે ભાષ્યમાં જે બધી ચર્ચાઓ થતી હોય છે, ટીકા ટિપ્પણી, તો એ બધું સમજવાની શક્તિ હોવી જોઈએ. ઘણી વાર આપણને શું કામનું આપ્યું છોડો ને ભાઈ, તો કે ના એ જરૂરી છે. કારણ કે આપણી સમજ જેટલી વધુ સ્પષ્ટ થાય એટલું જરૂરી છે. સ્પષ્ટ 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 એકદમ ક્લેરિટી હોવી જોઈએ. અને એ બધું કરીએ સામેવાળા મિત્ર શું થતું હોય છે ખબર? આપણને બધું સરખું જ લાગે. બધા વક્તા આપણને સરખા લાગે. સ્વામીજી કે જયારે આવું કે ત્યારે મને આવતો હોય ત્યારે બધા કે બધા સરખા જ છે અને બધા સરખું જ કે છે ત્યારે મને એમ થાય હું બધા જેવો જ છું. એટલે મને એમ થાય લોકો હાર્ટ એટેક જ સીધો આવે છે, સીધો હાર્ટ એટેક આવે. એ છે એવું કે હવે તમને સાંભળ્યા પછી બીજાને સાંભળવાની વધારે મજા આવે છે. બોલો, અર્થાત આપણને કોઈ ખ્યાલ ના આવે કે શું વધારે સૂક્ષ્મ છે, કયા લેવલે વાત થતી હોય છે. આ બધી જો સમજ ના પડે તો આપણને આમાં તફાવત જ ક્યાંય શું જણાય નહીં, બધું સરખું જ દેખાતું હોય તો આપણે શું ગ્રાસ્પ કરીએ છીએ? એ ગ્રાસ્પ નથી થતું, ખરેખર નથી થતું. એટલે કે છે કે સાધકમાં આ ઉહ અને અપોહ વિરુદ્ધ પક્ષને સમજવાની પણ શક્તિ હોવી જોઈએ, સિદ્ધાંતને સમજવાની પણ શક્તિ હોવી જોઈએ. બધી વિરુદ્ધ દલીલો જે થતી હોય એ બધામાં પણ ઝીણા માઇનર જે બધા દોષ રહેલા છે એ પણ સમજાવવું જોઈએ, સમજવાની શક્તિ હોવી જોઈએ. એ ના હોય તો એ વિચારમાં એટલી કચાશ, વિચાર કરવાની શક્તિમાં એ કચાશ હોય છે. અધિકારી આત્મવિદ્યાયામ ઉક્ત લક્ષણ લક્ષિત. જે અધિકારી છે એમાં આ બધા લક્ષણો જે આગળ ઉક્ત લક્ષણ આગળ જે લક્ષણો કયા એ બધા લક્ષણો આમાં હોવા જોઈએ. એટલે આ બધા શ્લોકોમાં શું બતાવે છે કે અધિકારીમાં કયા લક્ષણ. આ વેદાંત એક બહુ એડવાન્સ્ડ વસ્તુ છે. આ કોઈ પહેલી બીજી ત્રીજી ચોથી નથી. હાયર સેકન્ડરી
તમે આવો એટલે બધી પ્રાઇમરી છૂટી ગયું ત્યારે જ તમે હાયર સેકન્ડરીમાં આવો. સેકન્ડરી છૂટી જાય પછી જ તમે કોલેજમાં આવી શકો. એમાં ગ્રેજ્યુએટ થાવ પછી જ પોસ્ટ ગ્રેજ્યુએશન. એમ આ તો પોસ્ટ ગ્રેજ્યુએટનું પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ તો એકદમ ઊંચી વસ્તુ છે. ઊંચી વસ્તુ એટલે બહુ સૂક્ષ્મ ચર્ચા છે. એના માટે તો આ બધી સમજ હોવી બહુ જરૂરી છે. આ તો આપણને આવું કશું આપણે આવું બધું શીખતા નથી ને. બાકી કાશી બાશીમાં ને એમાં જો પેલા પંડિતો હોય ને એ તો તર્ક આવડે છે નથી, મીમાંસા આવડે છે નહીં, વ્યાકરણ આવડે છે નહીં, તો કે જાઓ તો વેદાંત નહીં. વેદાંતમાં આવવાનું જ નહીં. વેદાંતમાં આવવા માટે શું જરૂરી છે? તર્ક, મીમાંસા, વ્યાકરણ. આપણને તો થોડુંક આવું આવવા માંડે એટલે આપણે ધ્રુજી જઈએ. આપણને ઊંઘ આવે, બગાસ આવે, બધું ગાવા માંડે. તર્ક આવે, થોડી મીમાંસા, તર્ક વર્ક જો મીમાંસા આવે તો આપણને ત્યાં શું ચાલે જ ભાઈ, છોડો ને ભાઈ, એને જે મનમાં હોય ચાલે, અમને કોઈ વાંધો નથી. આમ એક રીતે બુદ્ધિની સરળતા સારી વસ્તુ છે, બીજું કોઈ બધું નડે નહીં. પણ એમ પાછા આપણે મીરાબાઈ હોય તો બરોબર, એમાં એક્સ્ટ્રીમ હોય તો આ બધું ના હોય તો ચાલે, તો બરોબર છે. એવી એક લાઈન મનમાં એક માત્ર ને માત્ર, બસ બીજું કાંઈ જ નહીં. સમગ્ર જીવન ઈશ્વરને અર્પિત હોય, ભક્તિ જ, ભક્તિની પરાકાષ્ઠા. પરસ્મિન સાત વસ્મિન પરમ પ્રેમ રૂપ, પરમ પ્રેમ એવું હોય તોય ચાલે. પણ આ તો હવે એવું બી નથી હોતું. એટલા માટે આ બધી અધિકાર, આ બધું ધીમે ધીમે થોડી થોડી સંપત્તિ આપણે ભેગી કરતી જઈએ. થોડી સંપત્તિ દર વખતે ભેગી કરતા જઈએ. શું કહે છે? અધિકારીણમ આ શાસ્ત્રે ફલસ, આગળ જે કહ્યું એ અહીં શું કહે છે? મેધાવી. મેધાવી એટલે ધી ધારણવતી મેધા. મેધા એટલે શું? ધી, બુદ્ધિને ધારણ કરનાર જે શક્તિ છે. કઈ પ્રકારની? શ્રુત અર્થ ધારણ ક્ષમ બુદ્ધિમાનું છે. જે કહેવામાં આવે છે એ અર્થ આપણે પહેલા ધ્યાનથી સાંભળીએ, એકાગ્રતાથી સાંભળીએ. શ્રવણ પણ એકાગ્રતાથી કરવાનું, એકદમ સતર્ક રહેવું જોઈએ. શ્રવણ વખતે પણ ચા બા પીને આવવાનું, કોફી પીને આવવાનું, રાત્રે બરોબર સુઈ જવાનું, જેટલી ઊંઘ જોઈતી એ કરી લેવાની. 10 કલાકની જરૂર હોય તો પછી એનો વાંધો નથી, જેટલી ઊંઘ જોઈએ એટલો કરો. એકદમ ફ્રેશ. વી શુડ બી વેરી ફ્રેશ. નહીં તો શું થાય? ભાઈ એ જ ના ખબર પડે. કારણ કે આપણે થોડા તંદ્રામાં આવી જતા હોઈએ, આ બધું હોય. એટલે આમ તો બહુ वेदांत के बच्चों का खेल नहीं, એટલે કે છે અર્થ શ્રુત અર્થ ધારણ ક્ષમ. જે કહેવામાં આવે છે અર્થને પછી અંદર ટકાવી રાખવા. આપણે અંદર પડ્યું હોય ને તો તાકડે કામ આવે. એટલે અંદર એક પછી ભૂલાઈ નહીં જવાય, ભૂલી ગયા, હવે ભૂલી ગયા એવું નહીં. એ જે અર્થ ચલો શબ્દો યાદ ના રહે, પણ એ અર્થ તો આપણે અંદર આપણી સાથે એક થઈ જવો જોઈએ, એક થઈ જવું. એ પ્રકાર એને કહેવાય મેધા. મેધા એટલે એને હું ધારણ કરું. એટલા માટે આપણે ન હોય તો પ્રાર્થના કરીએ ભગવાનને, ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહ્યમ મેધા પ્રજ્ઞા પ્રયચ્છ. હે દક્ષિણામૂર્તિ, જગત ગુરુ છે, પ્રથમ ગુરુ છે, આદિ ગુરુ છે, એને પ્રાર્થના કરીએ મહ્યમ મેધા પ્રયચ્છ, પ્રજ્ઞા પ્રયચ્છ. મને મેધા પ્રદાન કર, પ્રજ્ઞા પ્રદાન કર. નથી તું પ્રદાન કર અને એને ધારણ કરવાની શક્તિ આપ. હું ધારણ કરી શકું. બધું ભૂલાઈ ગયું, બધું ઉડી જાય એવું નહીં. અંદર રહેવું જોઈએ. એનું શું કામ? અંદર રહે. તત્વમસી એટલે શું? અંદર રહે. સમાધિ ષટકા સંપત્તિ એટલે શું? અંદર રહે. અને એના માટે વારંવાર વાંચતા હોઈએ, વિચાર કરતા હોઈએ. ઘરે અહીંયા તો માત્ર 1 કલાક, પણ ઘરે આની પાછળ 3 કલાક આપીએ.
ત્રણ બેસીએ કેટલો આનંદ આવે. બસ બીજું કાંઈ નહીં કરવાનું, બેસીને લખવાનું, વિચારવાનું, જોડે પાછો સમય આપીએ, શું છે વાંચી જઈએ પાછું. એટલે અહીંયા થોડું લખ્યું હોય પછી ઘરે જઈને એના ઉપર વિચાર કરીએ. બસ આ જ આનંદ છે. આમાં કેટલો આનંદ આવે. કાંઈ બીજું કરવાનું નથી આપણે, આ જ કરતા હોય. તો ધીસ ઇટસેલ્ફ ઇઝ બ્રહ્માનંદ. આ જ બ્રહ્મનો આનંદ થઈ ગયો. આ બધા શબ્દો સાથે હું સમય કાઢું છું, બીજું શું જોઈએ. બીજી બધી ખટપટો હોય, બીજી બધી વસ્તુઓ મારું ધ્યાન ખેંચી લેતી હોય તો આમાં આનંદ ના આવે. બાકી બેઠા હોય શાંતિથી, ક્યાંય જવું નથી, ક્યાંય આવવું નથી, નિરાશ છે, ક્યાંય હોસ્પિટલમાં કોઈ મળવા નથી જવું, કોઈ લગ્નમાં જવું નથી, કોઈ શોપિંગ કરવું નથી, ક્યાંય ભાગદોડ કરવી નથી. જ્યાં જવું ત્યાં જા, જે કરવું એ કર, મારે ક્યાંય આવવું નથી, મારે ક્યાંય જવું નથી. હું ભલો, હું ભલી, હું જે ભલો કે ભલી જે હોય, હું ભલો, મારું ભણવાનું ભલું, મારું ભગવાનનું નામ ભલું, બસ. અને એમાં આનંદ. નહીં તો બધું આ ધારણ થાય ને એમાં આનંદ આવે. ને મેધાવી, મેધા અસ્ય અસ્તિ ઇતિ વ્યુત્પયા મેધાવી. આ પ્રકારની મેધાની જરૂર છે. વિદ્વાન, વિદ્વાન એટલે શું? અધિત કાવ્ય કોશ વ્યાકરણ ઉચ્યતા. તો બધા પંડિતોની વાતો છે ને. એટલે શું કે છે? વિદ્વાન બધું જાણતા હોય, કાવ્ય, સાહિત્ય, વ્યાકરણ તો છે. એવા પંડિતો છે. એવું ના માનું કે વેદાંતિઓમાં નથી. આ બધા અમુક બધાની ચોપડીઓ તમે વાંચો તો તમને ખબર પડે કે ક્યાંથી કોટ કરે છે. અખંડાનંદજીનું કંઈ પણ તમે વાંચો તો તમને ખબર પડે અમને શું નથી આવડતું. આ તો હલતું ચાલતું એન્સાયક્લોપીડિયા હોય ને એવું લાગે. આપણે એન્સાયક્લોપીડિયા ચાલતું હોય ને એવું લાગે. ક્યાંથી અમને શું ખબર હોય. એક શબ્દના 50 અર્થ કરે. એ જરૂરી નથી પણ એવું કહું. અને શું વિદ્વત્તા. આપણને તો માત્ર થોડું વેદાંત આવડે. વેદાંત આવડે એટલે રામાયણ ના આવડે, રામચરિત માનસ ના આવડે, ભાગવત ના આવડે, ફલાણું ના, આવું ના આવે. આખી આ લોકોને બધું આવડતું હોય. એટ ધ ટીપ ઓફ ધ ટંગ. શાકુંતલને શું કીધું હોય, ફલાણા એ બધું ખબર હોય. એટલે તમે વિચાર કરો કેટલું બ્રોડ સ્પેક્ટ્રમ થઈ જાય આ બધું. અને ક્યાં શેનો શું અર્થ કરે, ક્યાં લિટરેચરમાં ક્યાં શું હોય, બધી આપણને ખબર હોય. ચલો લિટરેચર જવા, બીજું બધામાં બધી ખબર હોય. ઉહાપોહ વિચક્ષણ તર્ક મીમાંસા સંસ્કૃત બુદ્ધિત્વ ગમ્યતે. આ બધું થોડી ઘણું કહ્યું એ પ્રમાણે તર્ક આવડતું હોય, કઈ આપણે એટલું બધું બહુ જરૂરી નથી. પણ એક વાક્યનો શું અર્થ કરવો એ કરતા તો આપણને આવડવું જોઈએ. એ પદનો વિચ્છેદ કરીને, વાક્યનો અન્વય કરીને, કોની સાથે શું જાય એ બધું કરીને વાક્યનો શું અર્થ થાય છે એ તો ખબર પડવી જોઈએ. હે રામ, તું લાકડી લઈને ગાયને લઈ આવ. તો રામ, તું લાકડી લઈને લાકડીને ગાય સાથે જોડવાની. લાકડી લઈને ગાયને લઈને આવ. તો એ લાકડી ક્યાં જાય, કોની સાથે લગાડવાની? હવે આવી રીતના ખબર પડતી હોય, ગાયને લાકડીથી દોરવાની એવો અર્થ થાય છે, એવું ના ખબર પડતી હોય આ વાક્યનો શું અર્થ કરવો પછી. હવે એ જ ના કરીએ તો શબ્દ જ પ્રમાણ છે અને શબ્દનો અર્થ જ આપણને પહોંચે નહીં. એટલે શબ્દ પ્રમાણ હોય ત્યારે આ બધું બહુ જરૂરી બને છે કે રામ એટલે વ્યક્તિ, લાકડી એટલે જે વિષય છે, લાકડી વડે તૃતીયા છે, ગાયને લાકડી વડે ગાય જે કર્મ છે એને લઈને આવવાનું. આ બધું આવડવું જોઈએ તો જ એ વાક્યનો અર્થ આપણે સમજી શકીએ. નહીં તો લઈને આવે એટલે શું, એનો શું મિનિંગ? ધીસ કનેક્ટિંગ, આ બધું કેવી રીતે કનેક્ટ કરવું એ બધું સમજ પડે તો પછી આખા એક વાક્યનો અર્થ ઇનફ નથી. રામ એ મને ખબર છે, લાકડી મને ખબર છે, ગાય એટલે ખબર છે, પણ આ બધા જુદા જુદા શબ્દો જયારે એક વાક્યમાં વપરાયા હોય ત્યારે એને કેવી રીતે કનેક્ટ કરવા એ સમજ પડે ત્યારે જ વાક્યનો અર્થ સમજ પડે ને. કે એક શબ્દ તો બધો ખબર છે. કનેક્શનમાં શું અર્થ થાય છે એ ખબર પડે ત્યારે તેનો અર્થ સમજે. એટલા માટે આટલી કુશળતા તો હોવી જ જોઈએ.
એટલે આ બધું જે છે બૌદ્ધિક સ્તરની અહીંયા વાત કરે છે કે સાધકમાં આ બુદ્ધિનું સ્તર પણ હોવું જ જોઈએ. પછી આંતરિક સ્તરની વાત કરશે કે આંતરિક કઈ ક્વોલિટીઓ હોવી જોઈએ એની પછી વાત કરશે. પણ તે બુદ્ધિના સ્તરે ભૌતિક કઈ પ્રકારની ક્ષમતા, એ થોડી ક્ષમતા જરૂરી છે. તો જ આપણામાં એક ડિસિપ્લિન આવે, તો જ આપણે આ સૂક્ષ્મ અર્થ ગ્રંથોનો તો જ અભ્યાસ કરી શકીએ. કાંઈ નહીં તો ધ્યાનથી સાંભળવું, ધીરે ધીરે એ ક્વોલિટી પણ આવતી જશે. પણ ધ્યાન તો રાખવું જ પડે, એમાં પછી વિકલ્પ નથી. એટલે ધ્યાન રાખવાનું, ન સમજ પડે અર્થ લખી નાખવાનો, નોટ કરતે ભલે ચોપડીમાં ના લખો અહીં લખીને મેધાવી એટલે આવો અર્થ થયો, ઉહાપો વિચક્ષણ એટલે આવો અર્થ કર્યો, પછી ઘરે જઈને જેને જોઈ લેવાનું. સૂક્ષ્મ વસ્તુમાં જે આનંદ છે ને કેળવવો પડે. ઇટ ડઝન્ટ કમ લાઈક દેટ. સૂક્ષ્મ વસ્તુમાં જે આનંદ છે ને એને કેળવવો પડે. કેળવવો પડે એટલે યુ હેવ ટુ કલ્ટિવેટ દેટ હેબિટ. એ ટેવ કેળવવી પડે, અધરવાઇઝ ઇટ ડઝન્ટ કમ. બાકી મનને જે સરળતાથી મળે ને એ જ ગમે. જરાય કસવું પડે એ ના કરી શકીએ. તો કસવતા શીખવો, મનને જરા કસવતા શીખવો, એ અહીંયા ચર્ચા ચાલે છે. ટૂંકમાં એ વાત કરી. હવે ધીમે ધીમે સમાધિ શક્તિ સંપત્તિની ચર્ચા પણ કરશે. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો